નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શુભમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે ગ્રાહકોની. ખાસ આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે 15મી માર્ચ, કે જેને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાત કરીએ ગ્રાહકોના અધિકારોની, તો આ દિવસ એટલા માટે જ ઉજવવામાં આવતો હોય છે ગ્રાહકોના અધિકાર અને તેમનું સંરક્ષણ, તેના અંગે ખાસ જાગૃતિ આવે તેના માટે અનેક કાર્યક્રમો પણ થતા હોય છે કે ગ્રાહકોની સુરક્ષા અંગે, ગ્રાહકોના અધિકારો અને સંરક્ષણને જાળવવા, આ સિવાય જે તેમનું રક્ષણ થાય, એમના અધિકારોનું રક્ષણ થાય, તેમના અધિકારો તે જાણે, તે તમામ બાબત મહત્ત્વની બની રહેતી હોય છે. ગ્રાહકો માટે શું મહત્ત્વનું છે, તેમને કયા કયા અધિકારો મળ્યા છે તે નથી ખબર, તો તેને જાણવા માટે ખાસ અનેક કાર્યક્રમો પણ થતા હોય છે. તો ગ્રાહકોને સશક્ત બનાવવા માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. અનેક એવી નીતિઓ છે, અનેક એવી નવી પહેલો છે સરકારની, કે જે પણ સરકાર લાવી રહી છે. તો આજના જે ખાસ દિવસ છે, આ દિવસ આપણે વાત કરીએ તો અધિકાર દિવસ ગ્રાહકોનો. સંગ્રહખોરી, કાળાબજાર, ભેળસેળયુક્ત માલ સામાન, આ તમામ સામે જાગૃતતા કે જે ગ્રાહકોમાં કેવી રીતે આવે. અત્યારના સમયમાં આપણે જોતા આવ્યા છીએ કે ભેળસેળયુક્ત અને નકલીનું જે વિસ્તાર કે જે વધી રહ્યું છે, અને ગ્રાહકો તે કેવી રીતે જાણે, તે તમામ બાબત પણ મહત્ત્વની બની રહેતી હોય છે. તો એના અધિકારી અને જવાબદારી ગ્રાહકોની જે બને છે, તેના પ્રત્યે ગ્રાહકો કેટલા જવાબદાર છે, કેટલા જાગૃત છે, તેના અંગે આપણે ચર્ચા કરીશું. સાથે જ ગ્રાહકોના હિતોને પ્રોત્સાહન આપવા માટે કયા કયા પ્રયત્નો આપણે કરી શકીએ. આ સિવાય જે વર્ષો સુધી ગ્રાહક કોર્ટમાં જે ચુકાદા ચાલતા હોય છે, તેમાં વિલંબ ન થાય, તેના માટે ખાસ કરીને કેવા ઉપાયો તેના માટે કરવા જોઈએ, તે તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું. 2025ની આ વર્ષની જે થીમ આપણે વાત કરીએ તો આ દિવસની ઉજવવાની, તો જસ્ટ ટ્રાન્ઝિશન ટુ સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ, આ એક થીમ ખાસ કરીને રાખવામાં આવી છે, અને તે તમામ બાબત પર ચર્ચા કરીશું આજે. ગ્રાહકોના અધિકાર અને સંરક્ષણની ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. ભાવિકભાઈ રાજા, સામાજિક કાર્યકર, અને તેમની સાથે છે હિમાંશુભાઈ ઠક્કર, એડવોકેટ છે. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. હિમાંશુભાઈ, આપનાથી જ શરૂઆત કરીએ. ગ્રાહક અધિકાર દિવસ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, ગ્રાહકોના અધિકારો અને તેમનું સંરક્ષણ થાય તે માટે ગ્રાહકોમાં જાગૃતતા આવવી જરૂરી છે. ગ્રાહક જાણે તેને કયા કયા અધિકાર મળેલા છે, તે પણ મહત્ત્વનું બની રહેતું હોય છે. આપની દ્રષ્ટિએ અત્યારનો ગ્રાહક, આજનો ગ્રાહક કેટલો જાગૃત છે તેના અધિકારોને લઈને? પહેલું તો ગ્રાહક અધિકાર દિવસ 15મી માર્ચે કેમ ઉજવવામાં આવે છે એનું એક શોર્ટમાં હું આપને કહી દઉં કે 1961માં ત્યાંના અમેરિકાના પ્રેસિડેન્ટ જ્હોન એફ કેનેડી, કે અમેરિકામાં આ કાયદો પહેલો 15મી માર્ચે એમની સંસદમાં પસાર કરવામાં આવ્યો, અને ત્યારબાદ વિશ્વના બીજા દેશોમાં આની એ કાયદાનું એક સ્વરૂપ લઈને પોતાના દેશને અનુકૂળ આવે એ રીતે ગ્રાહક સુરક્ષા ધારો બન્યો, જેમાં યુરોપ છે, જર્મની, જાપાન, સ્વિટ્ઝરલેન્ડ, આ બધા જે દેશો હતા એ લોકોએ આ અપનાવ્યો. પરંતુ ભારતમાં 1986માં સર્વપ્રથમ ગ્રાહક સુરક્ષા ધારો લાવવામાં આવ્યો. એટલે આ 15મી માર્ચ આપણે ઉજવવામાં આવે છે એટલા માટે કે પહેલો આ કાયદો ગ્રાહક સુરક્ષાનો અમેરિકાના પ્રેસિડેન્ટે એમની સંસદમાં પસાર કરેલો, એટલા માટે. બીજું કે ગ્રાહકના અધિકારની તમે વાત કરી, તો ગ્રાહકના કયા અધિકાર? તો પહેલા જયારે આપણે કોઈ બી વસ્તુ ખરીદવા જઈએ છીએ તો આપણા શું અધિકાર છે એ તો આપણે જાણવા જોઈએ. મને ઘણા બધાને મેં જોયા છે, એમની સાથે મેં વાતો કરી છે, કોર્ટમાં વાતો કરી છે, હું ઘણા બધા સેમિનારમાં જઉં છું, ઇન્ડિયાના ઘણા બધા ભાગોમાં મેં મારા લેક્ચર્સ આપ્યા છે. ત્યાં જયારે વાત કરીએ છીએ ત્યારે ગ્રાહકો પોતાના હકોથી જ અજાણ છે. તો મારા આજે પહેલી વાર એમને કહેવું છે કે હવે આપણા સિટીમાં, આપણા દેશમાં, આપણા રાજ્યમાં મોલ કલ્ચર આવી ગયું છે. એટલે મોલ ખુલ્યા છે મોટા મોટા. જયારે પહેલાના સમયમાં એવું હતું કે આપણા બાપ દાદા કે મોટા ભાઈ ગાંધીની દુકાનમાં જઈને જોઈતી વસ્તુ ખરીદી લાવે, એમને બહુ ચોઈસ મળતી નથી. જયારે મોલ કલ્ચરમાં શું થયું છે કે એટલી બધી વસ્તુ હોય કે સાબુ લેવા જાવ તો તમને 25 જાતના ડિફરન્ટ મેકના સાબુ મળે, બ્લેડ મળે, જીવન જરૂરિયાતની બધી વસ્તુ જોઈતી હોય તો એના માટે એટલા બધા સપ્લાયરો હોય કે તમને વસ્તુ સિલેક્ટ કરવાની ખબર ના પડે. એટલે પહેલો તો ગ્રાહકને વસ્તુની પસંદગીનો અધિકાર છે. તમે દુકાનદાર કે ત્યાંનો મોલ કલ્ચરની વાત કરીએ તો એનો મેનેજર કે ગમે તે એનો કોઈ પણ કર્મચારી ગ્રાહકને
જે વસ્તુ પોતાને પસંદ છે એ પસંદ કરવાનો અધિકાર ગ્રાહકનો છે. એ એમ ના કહી શકે કે પર્ટિક્યુલર બ્રાન્ડની જ વસ્તુ તમે ખરીદો. ના, એવું એ ગ્રાહકને ના કહી શકે. એ ગ્રાહકનો અધિકાર છે, એ પસંદ કરશે. બીજું, ગ્રાહકને એ વસ્તુની કિંમત જાણવાનો અધિકાર છે. કિંમત એટલા જ માટે પેકેજિંગ જે રૂલ્સ બન્યા છે, જેમાં પેક જે મટીરિયલ હોય છે એના ઉપર ક્યારે વસ્તુ બનાવવામાં આવી, એનો ઉત્પાદક કોણ છે, એની કિંમત કેટલી છે, અને આ ઉત્પાદિત થયેલી વસ્તુ ની સેલ્ફ લાઈફ કે ક્યાં સુધી એ સારી રહી શકશે. જેમ કે બેસ્ટ બિફોર આપણે વાંચીએ છીએ ઘણીવાર. એટલે એની કિંમત જાણવાનો અધિકાર છે. ત્રીજું કે ગ્રાહકને એ વસ્તુના ઇન્ગ્રેડિયન્ટ્સ કે એમાં શું વાપરવામાં આવ્યું છે, કઈ વસ્તુ વાપરવામાં, ધારો કે આપણે સાબુનો એક દાખલો લઈએ તો સાબુમાં કઈ કયા કેમિકલ્સ વાપરવામાં આવ્યા છે, કે સુગંધી કયા પ્રકારની વાપરવામાં આવી છે, એમાં સ્લરી કઈ છે. એટલે આ બધાનું પ્રમાણ હોવું જોઈએ, એનો પણ એને જાણવાનો અધિકાર છે. બીજું કે ગ્રાહકને નુકસાન થાય તો એને એ નુકસાન ભરપાઈ કરી આપવાનો પણ અધિકાર મળ્યો છે ગ્રાહક સુરક્ષા કોર્ટો દ્વારા. બીજું કે ગ્રાહકને ગ્રાહક શિક્ષણનો અધિકાર મળ્યો છે. શિક્ષણનો અધિકાર એટલે કે સરકારની એ ફરજ બને છે કે વાર તહેવારે આવા સેમિનાર, જાહેર સેમિનાર કે પેમ્ફલેટ દ્વારા, જાહેર ખબરો દ્વારા, મીડિયા દ્વારા, પ્રિન્ટ મીડિયા દ્વારા એ ગ્રાહકના હકોને એ ઉજાગર કરતા રહે, જેથી કરીને ગ્રાહક જાગૃત બને. આ એના અધિકાર છે. બીજું કે ગ્રાહકને કોઈ વસ્તુથી નુકસાન, તો આ નુકસાન બહુ નજીવી કિંમતે 5 લાખ સુધી તો અત્યારે કોઈ કોર્ટ ફી લેવામાં આવતી જ નથી. તમે ગ્રાહક એ વસ્તુથી જો એને નુકસાન થયું હોય તો એ કોર્ટમાં જઈ શકે છે. હવે આ કાયદો 2 જ પ્રિન્સિપલ ઉપર નિર્ભર થાય છે. એક કે ડિફેક્ટ ઇન ગુડ્સ એન્ડ ડેફિશિયન્સી ઇન સર્વિસ. ડિફેક્ટ ઇન ગુડ્સ એટલે કે વસ્તુમાં ખામી. કોઈ પણ વસ્તુ તમે લો ને એમાં જો કઈ ખામી હોય, જેમ કે આપણે ટીવી લઈએ પણ ટીવી નો અવાજ ના આવતો હોય, નવું ટીવી હોય, પૈસા આપણે ટીવીના પૂરેપૂરા આપ્યા હોય, પરંતુ એમાં કલર ના આવે, એ બંધ થઈ જતું હોય, તો આ એક ખામી કહેવાય. આપણે ઘરઘંટી લઈએ તો ઘરઘંટીમાં ચોખા ઘઉં નાખીએ તો એ દળાય જ નહીં, તો આ બધી ડિફેક્ટ કહેવાય. એટલે ડિફેક્ટ ઇન ગુડ્સ, વસ્તુમાં ખામી હોય તો તમે ગ્રાહક સુરક્ષામાં જઈ શકો કોર્ટોમાં. અને સર્વિસ ડેફિશિયન્સી ઇન સર્વિસ, કે આપણે જેમ કે ડોક્ટરની સર્વિસ લઈએ છીએ તો ડોક્ટર પાસે આપણે વસ્તુ નથી ખરીદતા, કોઈ વકીલ પાસે આપણે વસ્તુ નથી ખરીદતા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે કોઈ વસ્તુ નથી ખરીદતા, પરંતુ જે ડોક્ટર છે એ ડોક્ટર પોતાની વિશિષ્ટ સેવાઓનો સાજો કરે છે. એટલે આ 2 પ્રિન્સિપલ, ડિફેક્ટ ઇન ગુડ્સ એન્ડ ડેફિશિયન્સી ઇન સર્વિસ ઉપર આ આખો કાયદો ઘડાયેલો છે. આપણે સૌ આપ પણ આજે આપણે વાત કરી કે સામાજિક કાર્યકર તરીકે ઓળખ છે, પરંતુ એક ગ્રાહક પણ આપ છો. કેટલી જરૂર છે અત્યારની, ખાસ કરીને ગ્રાહકો કે પોતાના હકો જાણે, જે અત્યારે હિમાંશુભાઈ જણાવ્યા, આપની દ્રષ્ટિએ કેટલા લોકો જાગૃત છે? જે આના સિવાય પણ ઘણી બધી બાબતો છે કે જે ગ્રાહકને મળેલી છે જાગૃતતાની, કે આવું થાય તો મારે કેસ કરવો જોઈએ, ગ્રાહક સુરક્ષાનું છે. આપની દ્રષ્ટિએ કેટલા લોકો જાગૃત છે અત્યારને આજના સમયમાં? ના, એકચ્યુઅલી હિમાંશુભાઈએ બહુ સરસ રીતના આખી સમજ પૂરી પાડી, અને એ તો નિષ્ણાંત છે. હું તો એટલું બધું જાણતો પણ નથી, પણ એ જે વાત કરી એ ખરેખર જોવા જેવી એ છે કે અમે પોતે સામાજિક કાર્યકર્તા હોવા છતાં પણ આ બધી બાબતોને એટલા જાણતા નથી. મને જેટલું યાદ છે 1980s ના ગાળામાં કદાચ જે કન્ઝ્યુમર એસોસિએશન કે એ બધાનો એક જે ગાળો શરૂ થયો હતો, પણ અત્યારે કદાચ એ ગાળો ક્યાંય જોવા નથી મળતો. જે સક્રિયતા થોડી ઘણી જે ગ્રાહકોની બધાને ભેગા થઈને ગ્રાહકોની જે તકલીફો છે એના માટેની જે સક્રિયતા હતી એ પણ નથી જોવા મળતી. મેજરલી આવો ગ્રાહક સુરક્ષા દિવસ કે એ હોય એ દિવસે એના પર ચર્ચા ને થતું હોય છે, પણ બાકીના બધા દિવસોમાં એ નથી થતું હતું. અને જેમ હિમાંશુભાઈ વાત કરી કે મોલ કલ્ચર જે રીતના આવ્યું છે, અને ઓફકોર્સ જે મેન્ડેટરી જે છે એ પ્રમાણે એ લોકોએ વજન થી માંડીને બધું જ લખ્યું હોય છે, પણ ઘણી વખત આપણે આ ડિફેક્ટિવ ગુડ્સ અથવા તો ડેફિશિયન્સી ઇન સર્વિસ એના બાબતે આપણે જે ગ્રીવન્સ ક્યાં ઘડીએ કરવું એ મોટા ભાગના લોકોને ખબર નથી હોતી. એટલે ગ્રીવન્સ રિડ્રેસલ સેલ્સ કઈ જગ્યાએ છે, એની કમિટીઝ ક્યાં છે, કોને જઈને તમારે એ કરવાનું,
વજનનું કઈ રીતના એ માપવાનું, આ બધી જે બાબત છે એના બાબતે બહુ જ ઓછી જાગૃતતા એ ગ્રાહકોમાં છે. પરિણામે બધા લોકો હસતા હસતા કહેતા હોય છે કે ગ્રાહકોને ઇંગ્લિશમાં કસ્ટમર એટલે કસ્ટમર એવું જે કહેતા હોય છે એ ખરેખર સાચું પડતું એવું લાગે છે કે ભલે મોલ કલ્ચર આવ્યો અને આપણે ઘણા આધુનિક થઈ ગયા શોપિંગમાં, પણ શોપિંગમાં આધુનિક થયા છે, પણ ગ્રાહક તરીકે જેટલા હદ સુધી આપણે જાગૃત થવું જોઈએ એ મને લાગે છે કે આપણે હજુ સુધી નથી થયા. હિમાંશુભાઈ, કેટલા આપ સહમત છો કે ગ્રાહક તરીકે જેટલું જાગૃત થવું જોઈએ તે નથી થતા? ભાવિકભાઈએ જે વાત જણાવી. ના, હું પૂરેપૂરો 100% સંમત થઉં છું. ભાઈ સાહેબે જે વાત કરી એ તો બહુ જાણીતા અને સિનિયર સામાજિક કાર્યકર છે. વાત એમની બિલકુલ સાચી છે કે આપણો ગ્રાહક ઘણીવાર સહન કરી લે છે, અને આ સહન શક્તિ જ આ જે અન્યાય છે, જે અન્યાય સહન કરવાની જે એમની શક્તિ છે એ જ બહુ મોટો ગુનો છે. આજે હું કોઈ વસ્તુ લાવું જેના પૈસા મેં પૂરેપૂરા ચૂકવ્યા છે, જેમ કે મેં તમને ટીવી નો દાખલો આપ્યો. આજે ટીવી ધારો કે 50,000 60,000 નાનું ટીવી લે તો સસ્તું આવે, પરંતુ તમે જે પૈસા ખર્ચ એ તો બ્રાન્ડ ન્યુ ટીવી ના ખર્ચો છો. હવે જયારે તમે ઘરે લાવો અને એમાં જો ડિફેક્ટ હોય, અવાજ ના આવે, હમિંગ સાઉન્ડ આવે, કે એનું જે ચિત્ર છે કે ક્લિયર ના આવે, તો ગ્રાહકે આ પૈસા તો નવા ટીવી માટે આપ્યા છે, તો એને આવું ડિફેક્ટ સહન કરવાની જરૂર ક્યાં છે? હવે જેમ સાહેબે વાત કરી કે ભાઈ એમને ફરિયાદ ક્યાં કરવી, તો ફરિયાદ કરવા ગોતા 4 રસ્તા પાસે બ્રિજની નીચે ગ્રાહક સુરક્ષા ભવન છે. ત્યાં 2 કેટેગરી કરવામાં આવી છે કે 5 લાખ સુધીની જે ફરિયાદ છે એ ગ્રાહક સુરક્ષા ફોરમ પહેલા કહેવાતું હતું, હવે ગ્રાહક સુરક્ષા શહેર કમિશન, અમદાવાદ શહેર કમિશન એમાં થાય છે. અને વધારાની ફરિયાદ 5 લાખથી ઉપરની પરંતુ 10 કરોડથી ઓછા પૈસા જે ખર્ચા હોય એની જે ફરિયાદ છે એ ગ્રાહક તકરાર રાજ્ય કમિશનમાં થાય છે. એટલે રાજ્ય કમિશનમાં હવે અપીલો વધારે ચાલે છે રાધર દેન કે ઓરિજિનલ કમ્પ્લેન્ટ આવે, કારણ કે ખરીદ શક્તિ એટલે ખરીદની કિંમત જે છે એ 5 લાખ સુધીની હોય કે 10 લાખ સુધીની હોય તો આપણે નીચલી કોર્ટમાં જઈ શકીએ છીએ. બીજું કે આમાં તમારે વકીલ રોકવાની જરૂર જ નથી. આ મારે ખાસ ભાર દઈને કહેવું છે કે તમે ગ્રાહક સુરક્ષા કોર્ટોમાં, જ્યાં મેં તમને ગોતા સર્કલ પાસે કહ્યું બ્રિજની નીચે ગ્રાહક સુરક્ષા ભવનની સેપરેટ કોર્ટ છે, જે ગુજરાત ગવર્મેન્ટે એનો જગ્યાને આપીને કોર્ટ શરૂ કરી છે, તો ત્યાં રજિસ્ટ્રાર સાહેબ હોય છે. એ રજિસ્ટ્રારે ગ્રાહકને ફરિયાદ કેવી રીતે કરવી એનો નમૂનો પણ મૂક્યો છે. એ નમૂના મુજબ ગ્રાહક ચોક્કસ ત્યાં લખી શકે, ફરિયાદ લખી શકે, એમાં વકીલની બી જરૂર નથી. તમે એ જે ગ્રાહક છેતરાયો છે કે અથવા તો જેને સહન કરવું પડ્યું છે એ ગ્રાહક દિવસથી વસ્તુ લીધી એના 2 વર્ષની અંદર એ ફરિયાદ કરી શકે છે. 2 વર્ષથી જો વધુ સમય ગયો હોય તો એને રિઝનેબલ કારણ બતાવવું પડે કે શા માટે આ ફરિયાદ મેં 2 વર્ષની અંદર ના કરી. બીજું મારે ગ્રાહકો માટે ખાસ કહેવું છે કે ભાઈ તમે જે વસ્તુ ખરીદો એનું બિલ લેવાનો આગ્રહ રાખો, કારણ કે જો તમારી પાસે બિલ હશે તો તમે સાબિત કરી શકશો કે આ વસ્તુ મેં આ તારીખે આ દુકાનમાંથી લીધી છે અને એ લીધા પછી આ વસ્તુ ચાલતી નથી અને બગડેલી છે, કે જે એનું વર્ણન કરવાનું એનો જે પ્રોફોર્મા છે આખો ફરિયાદનો, એ રજિસ્ટ્રારની ઓફિસની બહાર એનો નમૂનો મૂકેલો છે. ખરેખર જો આપણે જોવા જઈએ તો ગ્રાહકે થોડી તકલીફ વેઠવી પડશે, એકાદ ધક્કો ખાવો પડશે, પણ એનું નિરાકરણ તાત્કાલિક આવે છે. હા, અત્યારે થોડો ભરાવો થઈ ગયો છે ફરિયાદોનો, કારણ કે રજાઓ આવે છે, સામાજિક કારણસર કોઈ વકીલ ના હોય કે કોઈ સાહેબ ના હોય, એવું બની શકે છે. કોરોના આવી ગયો, એ કોરોનાના 2 વર્ષના ગાળામાં ઘણી બધી ફરિયાદો પેન્ડિંગ થઈ ગઈ. એટલે આવા બધા એડમિનિસ્ટ્રેટિવ જે પ્રોબ્લેમ્સ છે, પરંતુ એનું નિરાકરણ ચોક્કસ આવે છે. જી. અને જે કોઈ પણ કેસ કરે છે ગ્રાહક કોઈ પણ બાબતનો, એનો કેટલો સમયગાળો ખાસ કરીને રહેતો હોય છે? એપ્રોક્સ કે આટલો સમય આવશે, આટલા સમયમાં તેનું જે નિરાકરણ આવી જતું હોય છે. અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે કેટલો વિલંબ ખાસ કરીને ચાલી રહ્યો છે, અને વિલંબ ન થાય તેના માટે
કેવા પ્રયત્નો ખાસ કરીને સરકાર દ્વારા કે પછી અન્ય લોકો દ્વારા શું કરવું જોઈએ? હિમાંશુભાઈ. ગ્રાહક સુરક્ષા ધારો પહેલા 1986 નો હતો. એ ગ્રાહક સુરક્ષા ધારામાં ઘણા બધા સુધારાઓ થતા ગયા અને અંતે સરકારે નવો ગ્રાહક સુરક્ષા ધારો 2019 નો બહાર પાડ્યો, જે ફેબ્રુઆરી 2020 થી અમલમાં આવી ગયો અને અત્યારે એનો અમલ ચાલે છે. એમાં એવું પ્રોવિઝન કરવામાં આવ્યું છે કે ગ્રાહક જે ફરિયાદ દાખલ કરે એના 30 દિવસની અંદર સામેવાળાએ જેની સામે ફરિયાદ થઈ છે એને જવાબ આપી દેવાનો. એટલે આ જે પ્રોસિજર છે એમાં સમયગાળો જવાબનો ટૂંકાઈ દેવામાં આવ્યો છે કે વિધિન 30 ડેઝ ફરિયાદનો જવાબ તમારે આપી દેવાનો સામાવાળાએ જેના ઉપર ફરિયાદ થઈ છે એને. અને બીજું 15 દિવસની કદાચ એને એક વખત આપે, પણ 45 દિવસમાં જો એ જવાબ રજૂ ના કરે, પોતાનો ડિફેન્સ રજૂ ના કરે, એટલે પોતાનો બચાવ કે આ વસ્તુમાં ખામી શું છે અથવા તો ખામી નથી, કયા કારણસર ખામી છે, તો આ જે 45 દિવસનો સમય છે એના પછી જો એ ત્યાં સુધીમાં જો જવાબ ના ફાઇલ કરે, સબમિટ ના કરે ફરિયાદીને, તો એની ફરિયાદ એક તરફી ચલાવવામાં આવશે. હા, એટલું ખરું કે જે ફરિયાદની ફરિયાદ છે એના જે પુરાવાઓ છે એ ઉપરથી એવું સાબિત તો થવું જોઈએ કે આ માલ એને ક્યાંથી ખરીદ્યો છે. એટલે જ મેં બિલ લેવાનો આગ્રહ રાખવાનો જે વાત કરી એટલા માટે. બીજું કે સમયગાળો એટલા માટે જાય છે કે આપણે ઓવરઓલ જોઈએ તો ધારો કે હવે આ 3 રજા આવી, શુક્ર, શનિ, રવિ. શુક્રવારે ધૂળેટી હતી, શનિવારે રજા, કોર્ટ બંધ રહે, રવિવારે કોર્ટ બંધ રહે. હવે આવું તો વર્ષમાં ઘણું બધું બનતું આવ્યું છે કે લગભગ કોર્ટો આમ જોઈએ તો 365 દિવસમાંથી 235 દિવસ કામ કરે છે. અને એમાં પણ ધારો કે કોઈક એવી કેલેમિટી આવી જાય, અર્થક્વેક આવે કે વરસાદ બહુ પડે કે ગમે તે થાય, એના લીધે પણ બંધ રહે છે. હવે આ કોરોના આવી ગયું એમાં તો કર્ફ્યુ હતો, એટલે એના લીધે બી સમજો કે આવી નેચરલ કેલેમિટી આવી ગઈ એટલે ફરિયાદો ના ચાલી. ફરિયાદ અત્યારે એટલી બધી પેન્ડિંગ થઈ ગઈ આ કોરોના કાળના સમય દરમિયાનના લીધે કે, અને બીજી રજાઓના લીધે. હવે એમાં વકીલો પણ ઘણીવાર બીમાર હોય કે વકીલોએ કંઈક સામાજિક કામ માટે બહાર જવું પડે, ફરિયાદીના વકીલે કે સામેવાળાના વકીલે, તો એમાં રજા પડે છે. એટલે આ બધું કારણો એવા બધા ભેગા થયા છે. અને બીજું મારે સરકારમાં એક જ વસ્તુ કહી દઉં કે સરકારને મારે અત્યારે એટલું જ ભલામણ કરવી છે કે સરકાર જાણે છે કે જે જજની નિયુક્તિ થઈ છે એ ક્યારે રિટાયર થવાના છે, પરંતુ જજ રિટાયર પછી ઘણીવાર તો એવું બન્યું છે કે 6 મહિના સુધી નવા જજની એપોઇન્ટમેન્ટ નથી થતી. એટલે સરકારે પણ એટલી સજાગ રહેવાની જરૂર છે કે ભાઈ તમે જજની એપોઇન્ટમેન્ટ કે જે મેમ્બર જજની એપોઇન્ટમેન્ટ કરો છો એ સમયસર કરો. આજે એક જજ રિટાયર થાય પછી તમે 3-4 મહિના 6 મહિના સુધી એની પ્રોસિજર ચાલુ કરો. અરે તમને તો ખબર જ છે કે ક્યારે રિટાયર થાય છે, તો તમે તાત્કાલિક પગલા કેમ નથી ભરતા નવી એપોઇન્ટમેન્ટ માટે? એટલે આના લીધે અત્યારે પેન્ડન્સી એટલી બધી વધી ગઈ છે, એટલે આ તકલીફ છે. ભાઈ, ગ્રાહકોને આપણે હમણાં મેં વાત કરી કે સશક્ત બનાવવા માટે સરકાર પણ પ્રયત્નશીલ એટલી હોવી જોઈએ. સરકારના એવા કાર્યક્રમો હોવા જોઈએ, યોજનાઓ હોવી જોઈએ, નીતિઓ એવી હોવી જોઈએ. આપની દ્રષ્ટિએ ગ્રાહકોને સશક્ત બનાવવા માટે શું કરવું જોઈએ ને અત્યારે શું ખાસ થઈ રહ્યું છે? જે ખામીઓ અત્યારે જણાવી હિમાંશુભાઈએ, પણ તેના મુદ્દે આપનું શું કહેવું છે? જે હિમાંશુભાઈએ કીધું એ વસ્તુ મને એમ લાગે છે કે નિયમિતપણે આ પ્રકારના માન લો કે ક્લાસ, આ પ્રકારની માન લો કે સેમિનાર જે એમને વાત કરી કે વર્કશોપ, એ પ્રકારે જો વારંવાર થાય અને એમાં જાહેર ગ્રાહકોને આમંત્રણ આપવામાં આવે તો એનો ઘણો બધો લાભ એમને મળી શકે. બીજું મને લાગે છે કે જેમ આપણે સરકારી કચેરીઓમાં સિટીઝન્સ ચાર્ટર નો આગ્રહ રાખીએ છીએ, એમ શું આ જે બધા જે દુકાનો છે, મોલ છે, કે એ બધી જગ્યાએ શું આપણે એવું એક કન્ઝ્યુમર ચાર્ટર નો આગ્રહ રાખી શકીએ કે ભાઈ એ લોકો પોતે જ એ વસ્તુ, જેમ કે આપણે રેલવેમાં જોતા હોઈએ છીએ કે કેન્ટીનમાં પોતે જે લગાવ્યું છે કે બિલ નહીં તો પૈસા નહીં, તો એવી રીતના શું એવો સિટીઝન ચાર્ટર લગાવે જેમાં એ લોકોને એમના અધિકારો વિશે સમજદારી પૂરી પાડતા હોય, એ પ્રકારના નાના નાના પોઈન્ટ્સ
એ મૂકવામાં આવે. તો આવી રીતના જો ગ્રાહકોને એ કરવામાં આવે, અને જે વાત કરી કે આમ કાયદા સરસ છે, એની જોગવાઈઓ સરસ છે, પણ જો આવા અમુક ટેકનિકલ બાબતોના કારણે ન્યાય જો લંબાતો જાય તો પણ ગ્રાહક નિરાશ થઈ જતા હોય છે. એટલે એ વિલંબ ના થાય, અને જેમ બાકી બધા કાયદાકીય બાબતોમાં જે માટી-કૂટીમાં ગૂંચવાઈ જાય છે, એવું ગૂંચવાઈ ના જાય, એ પ્રકારની જો તકેદારી રાખવામાં આવે તો મને લાગે છે કે ગ્રાહકની વ્યવસ્થિત રીતના સુરક્ષા થઈ શકે. મૂળે તો ગ્રાહક સુરક્ષા ની એક ચળવળ, નાગરિક ચળવળ, એની ખૂબ જરૂર છે. કેટલા ગ્રાહકો છે, એનો રેશિયો કેવો હશે, કેટલો હશે આપની દ્રષ્ટિએ, કે કંઈ થાય તો પછી કેસ કોણ કરે, આવી પડોજળમાં કોણ પડે, રોજ રોજ કોણ ત્યાં જાય, આમાં આટલો બધા દિવસ બગડે, એવો રેશિયો કેટલો હશે? એવા વધારે છે, એકચ્યુઅલી એવા લોકો વધારે છે. અને એનું કારણ પણ આ છે કે એક તો એ લોકો જાણતા નથી કે આમાં પ્રક્રિયા શું કરવાની હોય છે, અને બીજું એ પણ થાય છે કે જે પ્રકારનો હવે જે નોકરી અને કામ ધંધાનું સ્વરૂપ જે થઈ ગયું છે, એના કારણે કોઈ દિવસ બગાડવો એમને પોસાય એવો નથી. અને એક સિંગલ યુનિટ ના ફેમિલીઝ થઈ ગયા છે, એટલે એકબીજાને પૂરક બને એવા લોકો પણ કોઈ નથી. એટલે આ બધા પરિસ્થિતિના કારણે એ લોકો એ જલ્દીથી જાણતા હોય કે માન લો કે અહીંયા આ કોર્ટ આવેલી છે અને ત્યાં આપણે કરી શકીએ એમ છીએ, આમ છતાં પણ એ લોકો જનરલી એ ટાળતા હોય છે. અને એવા લોકો સૌથી વધારે હોય છે. બહુ ભાગ્યે જ અમુક લોકો એવા હોય છે કે જે લોકો આ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં એ જાય અને પોતાને ફરિયાદ નોંધાવતા હોય છે. જી હિમાંશુભાઈ, એ જ વાત કે સરકારની નીતિઓ, સરકારની જે નવી પોલિસીઝ ગ્રાહકોને સશક્ત બનાવવા માટે અત્યારે કઈ રીતની છે, અને આપણી દ્રષ્ટિએ તેમાં હજી પણ કેવા સુધારા થવા જોઈએ જેથી ગ્રાહક વધુ ને વધુ સશક્ત બને? ભાવિનભાઈ સાહેબે બહુ સાચી વાત કહી કે સરકારે થોડું એક્ટિવ થવાની જરૂર છે. કારણ કે આમ તમે જુઓ ને તો સરકારની જે મેં આગળ વાત કરી કે ભાઈ જે જજ રિટાયર થવાના હોય એની તારીખ તમને ખબર છે કે કઈ તારીખે રિટાયર થવાના છે, તો તમે એની પ્રક્રિયા એ રિટાયર થવાના 1 મહિના પહેલા ચાલુ કેમ નથી કરતા? કારણ કે જો એ પ્રક્રિયા મોડી થશે તો સાહેબના એબસેન્ટમાં ફરિયાદોનો નિકાલ નહીં થાય. ફરિયાદોનો નિકાલ નહીં થાય એટલે ફરિયાદો વધતી જ જવાની છે. અને આવી પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, તો અત્યારે મને કહેતા બહુ દુઃખ થાય છે કે ગ્રાહક સુરક્ષા કોર્ટો ઓફકોર્સ 18, 19, 20, 21, 22, 22 ની બધી ફરિયાદો સાંભળે છે, પરંતુ પહેલું પ્રેફરન્સ આપે છે 15 થી 20 સુધીની ફરિયાદનું. હવે 15 થી 20 સુધીમાં જે ફરિયાદોનો ભરાવો થયો બીકોઝ ઓફ કોરોના થયો. હવે અહીંયા સવાલ એટલો જ આવે છે કે જ્યારે જજ સાહેબ હોય છે ત્યારે ફરિયાદો ચાલે, પરંતુ જ્યારે રિટાયરમેન્ટ થાય, હવે આપણે જો આખા ગુજરાતની વાત કરીએ તો અત્યારે 6 જગ્યા ખાલી છે, 6 કે 7 જિલ્લાઓમાં જગ્યા ખાલી છે. હવે આમાં પરિસ્થિતિ એ થાય છે કે એ જિલ્લાઓમાં ફરિયાદો વધતી જાય, પરિણામે એના ઉપર પછી જ્યારે મેટર ચાલે એટલે અપીલો આવે, એટલે અપીલ વધતી જાય અહીંયા ગુજરાત કન્ઝ્યુમર કમિશનમાં, રાજ્ય કમિશનમાં. એટલે આ જે એક વિશિયસ સર્કલ ચાલ્યું છે, એના માટે મેં જેમ સરકારને એક સૂચન કર્યું છે, અને સરકારને મારું વર્ષોથી એક મારું સીધો સંવાદ ચાલે છે કે તમે લોકો જજોની નિમણૂક સમયસર કેમ નથી કરતા? જો સમયસર તમે નિમણૂક કરો, તમે ચોપડી કાયદામાં પ્રોવિઝન કર્યું કે ભાઈ આનું નિરાકરણ 90 દિવસમાં, તો 90 દિવસમાં તો હજુ નથી આવતું એક ફરિયાદનું. એટલે આ જે પ્રેક્ટિકલ ડિફિકલ્ટી છે. અને બીજું કે ગ્રાહકોની જાગૃતિ લાવવા સેમિનાર થવા જોઈએ, જેમ ભાવિનભાઈએ કહ્યું એમ એ સેમિનાર થવા જોઈએ, સરકારે એનો ખર્ચો ઉઠાવવો જોઈએ. એટલે આ બધા જે પરિબળો છે એ એક્ટિવ કરવાની જરૂર છે. એ જ વાત, સરકારે હજી પણ એક્ટિવ થવાની જરૂર છે, ગ્રાહકોને વધુ સશક્ત બનાવવા, અને જે ભરાવો જે થઈ રહ્યું છે તેનો જલ્દીમાં જલ્દી નિકાલ કેવી રીતે આવે, જગ્યાઓ ખાલી છે જજોની તે યોગ્ય સમયે તે જે ભરાઈ જાય તો પણ ક્યાંક સુધારો આ બાબતમાં થઈ શકે છે. અને એક સવાલ એ પણ કે ગ્રાહક પોતાના અધિકારો પ્રત્યે જાગૃત કેમ નથી, કેમ
એનો રેશિયો ઓછો છે તે પણ એક મહત્ત્વનો મુદ્દો છે. એ જ મુદ્દે આપણે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા હિમાંશુભાઈ અને સાથે ભાવિકભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.